હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું સાબુદાણાની વેફર, જે એકદમ આપણે સરસ કલરફુલ બનાવવાની છે. તેમાં આપણે અલગ અલગ કલર એડ કરી અને વેફર બનાવવાની છે. તો ચલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં 2.5 કિલો સાબુદાણા લઈ લીધા છે, જેને હું પાણીની મદદથી ધોઈ લઈશ. અને ત્યારબાદ આપણે તેને ઓવરનાઇટ માટે પલાળવા મૂકી દેવાના છે. તો 2.5 કિલો સાબુદાણા હતા એટલે એક તપેલામાં સમાય નહીં, એટલા માટે મેં અડધા અડધા 2 તપેલામાં કરી નાખ્યા છે. ત્યારબાદ આપણે તેને ઓવરનાઇટ માટે પલાળવા મૂકી દઈશું. અને બીજે દિવસે તમે જોઈ શકો છો અહીં આપણા સાબુદાણા છે તે એકદમ સરસ પલળી ગયા છે. તો હવે આપણે તેને એક ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને કન્ટિન્યુ ચલાવ્યા રાખશું. આને આપણે કન્ટિન્યુ ચલાવવાનું છે. જો કન્ટિન્યુ નહીં ચલાવીએ તો તે તળિયે બેસી જાય છે. તો આ રીતે આપણે તેને કન્ટિન્યુ ચલાવ્યા જ રાખશું. તો તમે જોઈ શકો છો અહીં આપણા સાબુદાણા છે તે એકદમ ટ્રાન્સફર થવા લાગ્યા છે. પણ અહીં આ ખીરું ઘાટું લાગે છે, એટલા માટે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. આપણે ચમચીથી વેફર પાડવાની છે એટલે આ ખીરું એકદમ સરસ ઢીલું હોવું જરૂરી છે. તો અહીં આપણું આ ખીચું છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે. તો મેં એમાં અહીં કેસરી કલરનો એક કલર એડ કરી દીધો છે. અને ત્યારબાદ અહીં આ વ્હાઈટ પણ કલર છે. અહીં હું 3 થી 4 થી 5 કલર એડ કરવાની છું. તો આ રીતે આપણે કલર એડ કરી અને ત્યારબાદ આપણે અહીં આ રીતે ચમચાની મદદથી બધી જ વેફરને પાડી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે ચમચાની મદદથી બધી જ વેફર પાડી લેવાની છે. અહીં નાની એક ચમચી લેશો અને તે નાખી દેશો એટલે એની જાતે જ સ્પ્રેડ થઈ જશે. તો બીજે દિવસે તમે જોઈ શકો છો આપણી વેફર છે તે સુકાઈ ગઈ છે, પણ આ વેફર સુકાતા બહુ વાર લાગે છે એટલે આપણે તેને પાછી ઉલટી કરી અને ઘરમાં જ સૂકવવી પડે છે. ત્યારબાદ અહીં આપણે બીજા દિવસે તેને બપોર પછી તડકે નાખી દઈશું. તો અહીં મેં મારા રવેશમાં થોડો તડકો આવે છે તો તેમાં મેં અહીં તેને સૂકવી દીધી છે. તો તમે જોઈ શકો છો અહીં આપણી આ વેફર છે તે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. અહીં મેં આ રીતે કલરફુલ બધી વેફર બનાવી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ વેફરનો કલર દેખાય છે. તો આ રીતે આપણે સાબુદાણાની વેફર બનાવી લેવાની છે. તો હવે તે સુકાઈ ગઈ છે. તો હવે મારે ટેસ્ટિંગ માટે થોડી તળવી છે. તો અહીં મેં એક બાઉલમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ત્યારબાદ તે હું વેફરને તળી લઈશ. તો તમે જોઈ શકો છો આપણી વેફર છે તે એકદમ સરસ ફૂલી ગઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો આ રીતે હું થોડી વેફર તળી લઈશ. એકદમ સરસ ફૂલી જાય છે વેફર. તમે જોઈ શકો છો વેફરનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવી સરસ વેફર બની છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.